હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. ઉનાળાની સિઝનમાં કેરી ખૂબ જ આવી ગઈ છે અને બધાએ ખૂબ જ ખાધી હશે કેરી. તો કેરી ખાઈને જે આપણે ગોટલા હોય છે ઘણા લોકો ફેંકી દેતા હોય છે, તો એ ન ફેંકતા એમાંથી સરસ મજાનો ગોટલીનો મુખવાસ બને છે, જે હું તમને આજે બનાવતા શીખવીશ. તો ચાલો આપણે કેરીની ગોટલીમાંથી મુખવાસ બનાવીશ. અહીં મેં ગોટલીનો મુખવાસ બનાવવા માટે સુકાયેલ ગોટલા લઈ લીધા છે. જે આપણે કેરીનો રસ કાઢી લઈ પછી ગોટલા જે નીકળે છે એને ધોઈને તડકામાં સૂકવી દેવાના હોય છે 7-8 દિવસ માટે. આ રીતે ગોટલા સુકાઈ ગયા છે. તો હવે એને ભાંગી એમાંથી આપણે ગોટલી કાઢવાની છે. આ રીતે ગોટલી લઈ કોઈ વસ્તુ લઈ આ રીતે ધીમે ધીમે મારતા જશું એટલે તૂટી જશે. ધીમે ધીમે મારું એટલે આખી ગોટલી નીકળશે. આ રીતે ગોટલી નીકળે છે એમાંથી આપણે ઉપરની જે છાલ હોય એ કાઢી લેવાની છે, સાફ કરી લેવાનું છે એકદમ. આ રીતે બધી ગોટલી આપણે કાઢી લઈશું. આ રીતે બધી આપણે ગોટલી કાઢી લીધી છે ને ઉપરની છાલ કાઢી નાખી છે. તો હવે ગોટલીને આપણે બાફવાની છે. તો તેના માટે ગેસ ચાલુ કરીશું. આપણે કુકર લીધું છે, એમાં ગોટલી ડૂબે એટલું આપણે પાણી લેવાનું છે. એમાં આ બધી ગોટલી નાખી દેવાની. હવે એમાં આપણે નિમક નાખીશું. આ રીતે હવે ઢાંકણ બંધ કરી આપણે 5 થી 6 વિસલ કરી લેવાની છે. હવે આપણે કુકર ખોલી જોઈ લઈશું કે ગોટલી બફાઈ ગઈ છે કે નહીં. આ રીતે ગોટલી આપણે ચેક કરીશું. જે છરીથી તૂટી જાય છે આસાનીથી એટલે આપણી ગોટલી બફાઈ ગઈ છે. હવે આપણે ગોટલીને ઝારામાં લઈ લઈશું. આ ગોટલીને આપણે હાથેથી અડી એટલી આપણે ઠંડી થવા દેશું, ત્યારબાદ આપણે એને કટ કરીશું. ગોટલી હવે ઠંડી થઈ ગઈ છે તો આપણે હવે એને કટ કરીશું. આ રીતે 2 ભાગ કરી લેશું ને એની પાતળી પાતળી સ્લાઈસ કરીશું. આ રીતે જો તમારે સ્લાઈસ ન કરવી હોય તો ખમણમાં ખમણ પણ બનાવી શકો છો. આ રીતે બધી જ ગોટલીમાંથી આપણે સ્લાઈસ કરી લઈશું. આવી રીતે સ્લાઈસ કરી અને આ સ્લાઈસને આપણે તડકામાં સૂકવો તો 1 દિવસમાં સુકાઈ જશે, અને જો પંખા નીચે સૂકવો તો 2 દિવસ થશે. સુકાઈ જાય ત્યાર પછી મુખવાસ કેમ આપણે બનાવવો એ હું તમને શીખવાડીશ. આપણે ગોટલીને 1 દિવસ માટે તડકામાં સુકાવી હતી ને સરસ સુકાઈ ગઈ છે. એકદમ જો અવાજ આવે છે એટલી તમારે સૂકવવાની છે. જો પંખા નીચે સૂકો તો 2 દિવસ સૂકવવી પડશે. તો આ રીતે ગોટલી આપણે સુકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આને 1 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. કોઈ બરણીમાં કે એમાં ભરીને એરટાઈટ ડબ્બામાં મૂકી દેવાની. પછી જ્યારે જરૂર પડે ત્યારે એનો મુખવાસ બનાવવાનો. તો હું તમને હવે મુખવાસ બનાવવાનું શીખવીશ. મુખવાસ બનાવવા માટે આપણે 2 ચમચી ઘી લેશું. તમારે જેટલો મુખવાસ કરવો હોય એ પ્રમાણે ઘી લેવાનું. હવે એમાં આમાંથી ગોટલી નાખીશું આપણે છે. હું અત્યારે આટલી ગોટલીનો મુખવાસ કરું છું. આ રીતે ઘીમાં થોડીક વાર એને શેકી લેવાની છે. ગોટલીનો મુખવાસનું ખમણ પણ તમે કરી શકો છો. અને આ ગોટલીનો મુખવાસ થઈ જાય પછી એમને પણ ખાઈ શકો છો, અને તલ વરિયાળીનો મુખવાસ હોય એમાં પણ તમે મિક્સ કરીને ખાઈ શકો છો, જે બહુ સરસ લાગે છે. આ
રીતે ધીમા ગેસે આપણે થોડીક વાર શેકવાનો છે. તમે જોઈ શકો છો આપણે ગોટલી શેકશું જેમ જેમ ગોટલી થોડીક ક્રિસ્પી અને વ્હાઈટ થોડીક થાતી જશે. જોઈ શકો છો વધારે તમારે એને નથી શેકવાની, 2-3 મિનિટ જ થશે શેકાતા. તો વધારે શેકશો તો વધારે કડવાશ આવી જશે ગોટલીમાં. આ રીતે જ્યારે ગોટલી શેકાઈ જાય ત્યારબાદ આપણે એમાં સંચળ પાવડર નાખીશું. એમાં 1 નાની ચમચી જેટલો હું સંચળ પાવડર નાખું છું અને બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણે ગોટલી શેકાઈ ગઈ છે. આ મુખવાસ આ રીતે રેડી થઈ જાય છે. હવે આ મુખવાસને આપણે એક પ્લેટમાં કાઢી અને ઠંડો થવા દેવાનો છે. ત્યારબાદ તમે કોઈ પણ બરણીમાં તેમાં એને ભરી શકો છો. ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણો ગોટલીનો મુખવાસ. તમે જોઈ શકો છો જે ખૂબ જ મજા આવે છે ખાવામાં. તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ મુખવાસ બનાવવાની. તમને આ મારી રેસીપી ગમી હોય તો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને.